એક બાજુ દેશભરમાં ગાયક વાગ્યાને કહેવાશે કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પણ અહીં માત્રમાં 13 વર્ષની કિશોરને જાણે છે કે પટાવીને જિંદગીમાં ધૂળ થાય કરવાનો શરમજનક બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજસ્થાનની શ્રી ગંગાનગર 4 દિવસની લગભગ 1 ડઝન લોકોએ 8 ધારણકો ભણતી 13 વર્ષની એક સ્કૂલ જાતીય હુમલો કર્યો હતો અને ગર્લ પર શનિવારે બહાર આવેલા જે કેસમાં 10 જણાની ધરપકડ બાદ પોલીસે તપાસ વ્યાપક બની છે કે આ મુદ્દે નોંધવામાં આવેલી કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ દૂરી વ્યવહાર દરમિયાન જે કિશોરીને દારૂ પીવડાવ્યો હતો, 4 હોટલમાં કિશોરી પર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને છોકરીના પરિવારને તેના ગુમ થયાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે 22 જૂને તેની હોટલમાં જોઈ અને ઇનમાંથી તે શોધી કાઢી હતી, જેને આ આરોપીઓને ભોગ બની હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.